રવાનો ઉપમા તો નોર્મલી બ્રેકફાસ્ટમાં ઘણાના ઘરે બનતો હોય છે, જે ફેમસ સાઉથ ઇન્ડિયન સ્નેક પણ છે. આ ઉપમા હંમેશા આપણે પાણી ઉમેરીને જ બનાવતા હોય છે, પણ શું તમે ક્યારેય દૂધ ઉમેરીને આ ઉપમા બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. નોર્મલ ઉપમા કરતાં પણ 4 ગણો વધુ ટેસ્ટી આ ઉપમા બને છે. રવા અને દૂધના પરફેક્ટ માપથી આપણે આ હેલ્ધી ઉપમા બનાવવાના છે. તો ચાલો વધુ વાર કર્યા વગર આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે અડધો કપ જેટલો બારીક રવો આવે એ લેવાનો છે, જે એકદમ ઝીણો રવો આવે એ લીધો છે. હવે આપણે આ રવાને ધીમા તાપે 3થી 4 મિનિટ સતત હલાવતા રહીને શેકી લેવાનો છે, જેથી રવો સરસ ક્રિસ્પી થઈ જાય. અહીં રવાનો જે કલર છે આપણે લાલ નથી થવા દેવાનો, એટલે ગેસ આપણે ધીમો જ રાખીશું. તો રવાને અહીં સરસ મેં શેકી લીધો છે. હવે આપણે આ રવાને એક પ્લેટમાં બહાર કાઢીને ઠંડો થવા દઈશું, અને રવો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જેના માટે આપણે સેમ કડાઈ લેવાની છે, એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થતાં જ આપણે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે ઉપમાનું સૌથી જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આમાં આપણે 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ ઉમેરીશું. આ બંને દાળથી ઉપમામાં બહુ જ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે. 1 મોટી ચમચી એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેર્યા છે. 1/4 કપ એટલે કે 5 કપ જેટલા લીલા વટાણા ઉમેર્યા છે, અને 5 કપ જેટલી જેમાં આપણે ગાજર ઉમેરીશું. ગાજરને ધોઈને છોલીને વચ્ચેથી 2 ભાગ કરી મેં સમારી લીધી હતી. હવે 2 મિનિટ આપણે ઢાંકીને બંનેને ચડવા દેવાનું છે, કારણ કે વટાણા આપણે અહીં કાચા જ લીધા છે. 2 મિનિટ પછી આપણે પ્લેટ હટાવી લઈશું. ત્યારબાદ એમાં આપણે 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. 10 થી 12 આપણે ટુકડા સ્પ્લિટ કાજુ ઉમેર્યા છે. 2 ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા ઉમેર્યા છે. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું, અને એકાદ મિનિટ બધું સાંતળી લેવાનું છે, કારણ કે મકાઈના દાણા આપણે ફ્રોઝન જ લીધા છે. હવે એની અંદર આપણે દૂધ ઉમેરીશું. તો આટલી ક્વોન્ટિટીમાં આપણે 2 કપ જેટલું એમાં દૂધ ઉમેરવાનું છે. અડધો કપ આપણે રવો લીધો હતો, એની સામે જે કપથી આપણે રવો માપીને લીધો હતો એ જ કપથી માપીને 2 કપ આપણે દૂધ લેવાનું છે, રૂમ ટેમ્પરેચરનું. ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ અહીં યુઝ નથી કરવાનું. તમે ચાહો તો 1 કપ દૂધ અને 1 કપ પાણી એમ બંને અડધું અડધું લેવા માંગો તો પણ લઈ શકો છો, અને દૂધની જગ્યાએ 2 કપ પાણી લેવું હોય તો 2 કપ ફક્ત પાણી પણ લઈ શકાય. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરવાનું છે. રવાના ભાગનું પણ મીઠું મેં ઉમેરી જ દીધું છે, અને ખાસ ઉપમામાં મીઠું વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવું. નોર્મલી જે આપણે મીઠું ઉમેરીએ એના કરતાં પણ ઓછા મીઠાની ઉપમામાં જરૂર પડતી હોય છે. તો દૂધમાં એક ઉભરો આવે પછી આ રીતે થોડો થોડો કરી એમાં આપણે રવો ઉમેરતા જઈશું, અને ફટાફટ એને મિક્સ કરી લઈશું. ખાસ તો આ મિશ્રણમાં ગાંઠ ના પડે એનું ધ્યાન રાખવાનું છે. અને રવો જે છે આપણે શેક્યા પછી સરસ ઠંડો થવા દીધો હતો પછી જ ઉમેર્યો છે. જો તમે ગરમ ગરમ રવો ઉમેરી દેશો તો ઉપમા તમારો થોડો ચીકાશ પકડી લેશે. તો ગેસની ફ્લેમ અહીંયા એકદમ સ્લો રાખીને સતત આ રીતના હલાવતા રહેવાનું છે. તો આ ઉપમા તમારો આ રીતના ગાઢો થવાનું શરૂ થઈ જશે. ઉપમા છે એટલે આપણે એકદમ પેન છોડે એટલો બધો ડ્રાય નહીં થવા દઈએ, કારણ કે એમ પણ થોડો ઠંડો થાય પછી એ થીક થઈ જ જશે એની જાતે. એટલે આ સ્ટેજ ઉપર આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. હવે આપણે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, અને હવે આ ઉપમાને આપણે ગેસ બંધ કરી દીધો છે, તો 2 મિનિટ ઢાંકીને એમ જ વરાળમાં રહેવા દેવાનો છે. 2 મિનિટ પછી આપણો જે ઉપમા છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો હવે આપણે એને ગરમ ગરમ હોઈને જ એક બાઉલમાં આપણે આ રીતના લઈ લેવાનો છે. જો તમે આ રીતે એને સર્વ ના કરવા માંગતા હોય તો ડાયરેક્ટ પણ પ્લેટમાં સર્વ કરી શકો છો, પણ નોર્મલી આપણે કોઈ હોટલ રેસ્ટોરન્ટમાં આ ઉપમા ખાઈએ તો આ જ રીતના એને સર્વ કરીને આપતા હોય છે, જે લુકમાં પણ ઘણો એટ્રેક્ટિવ દેખાતું હોય છે. તો સરસ આ રીતના એને બાઉલમાં આપણે ઇવન કરી લઈશું. બાઉલ પણ અહીંયા આપણે થોડું ડીપ હોય એવો લેવાનો છે. તો આ રીતે સરસ આપણે એને ઇવન કરી લઈએ. પછી એને આપણે ડિમોલ્ડ કરવા માટે ઉપર આ રીતના એક પ્લેટ ઊંધી મૂકીને બાઉલ સાથે જ પ્લેટને પણ આ રીતના સીધી કરી લઈશું, અને થોડું આપણે એને ટેપ કરીશું તો આરામથી જે આપણો ઉપમા છે એ બહાર આવી જશે. તો આપણો આ ટેસ્ટી મિલ્ક ઉપમા તૈયાર થઈ ગયો છે. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.